પરમાનંદ ખટ્ટર, ચેરમેન સિંધી સમાજ જામનગર। આજે સવારથી આરતી અને પલાવ ઝૂલેલાલ મંદિરે, ત્યાર પછી સાધના કોલોનીમાં ઝૂલેલાલ આરતી અને ત્યાં અરદાસ, ત્યાર પછી બાઇક રેલીનું આયોજન। બાઇક રેલી સાધના કોલોનીથી લઈ નાનકપુરી, હવાઈ ચોક, બર્ધન ચોક, શાક માર્કેટ, ગ્રેન્ડ માર્કેટ, દીપક ટોકીઝ થઈ અને ઝૂલેલાલ મંદિરે પહોંચશે। ત્યાં ઝૂલેલાલ મંદિરે સમૂહ જનોઈનો કાર્યક્રમ છે અને બપોરે મહાપ્રસાદનો કાર્યક્રમ છે, સાંજે મહાઆરતીનો કાર્યક્રમ છે અને ત્યાર પછી ઝૂલેલાલની જ્યોત જે અત્યારે જગાવવામાં આવી છે બધાય મંદિરોમાં ઝૂલેલાલના, એને પરવાન કરવા માટે થઈને તળાવે જવાનું રહેશે। રાતના 11 કે 12 વાગે ઝૂલેલાલ જ્યોત પધરાવવામાં આવશે। આજે સિંધી સમાજ તરફથી આ બધાય કાર્યક્રમમાં પોતાની ધંધો રોજગાર બંધ રાખી અને આમાં સાથે મળી અને ઝૂલેલાલ જયંતિની ઉજવણી કરશે। આપ સૌ પણ અમારા સહભાગી બનો છો। બપોરે અહીંયાથી 4 વાગે એક પ્રોસેશન, જેને શોભાયાત્રા કહીએ છીએ, શોભાયાત્રા જુદી જુદી ઝાંખીઓ સાથે નીકળશે। એનો રૂટ પણ નાનકપુરીથી પ્લોટ પોલીસ ચોકી, ખંભાળિયા ગેટ, હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, બર્ધન ચોક, ચાંદી બજારથી દીપક ટોકીઝથી ઝૂલેલાલ મંદિરે એની પૂર્ણાહુતિ થશે અને રસ્તામાં 21 સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેમાં જુદા જુદા સ્ટોલમાં જુદા જુદા નાસ્તો, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ બધું લોકોને આપવામાં આવશે અને એ રીતે ઝૂલેલાલ જયંતિની ઉજવણી કરવામાં આવશે। આપ સૌ સાથે મળી અને આ પર્વને મનાવશો એવી આપ સૌને પણ જામનગર વાસીઓને વિનંતી કરું છું।